જ્યાં સુધી તમે તમારા પ્રિયજનોની કંપની માણી ન શકો, એકલા કોઈ મૂવીમાં જઈને મૂવી માણી ન શકો, એકલા રેસ્ટોરન્ટમાં જઈને ડિનર ન લઈ શકો કે એકલા ડ્રાઈવ પર ન જઈ શકો, ત્યાં સુધી આ જગતની કોઈ એવી રોમેન્ટિક રિલેશનશિપ નથી જે તમને ઉગારી શકે. કારણ કે અન્ય પાસે એવું કશું જ ઓફર કરવાનું નથી જે તમારી પાસે ઓલરેડી ન હોય. જો તમે કશુંક મેળવી લેવાના હેતુથી કોઈ રિલેશનશિપમાં પ્રવેશો છો તો એ શોર્ટ ફોર્મ્યુલા છે એ ડિઝાસ્ટરની. કોઈ મને સુખી કરશે એવી જવાબદારી કોઈ પર નાખવી તો કેટલો બધો જુલમ છે કે હું મારી જાતે સુખી ન થઈ શકું. મતલબ હું એટલો બધો પાંગળો છું કે મારે કોઈકની જરૂર પડે સુખી થવા માટે, અને એટલે જ સુખી થવા માટે લગ્ન કરવા એ સૌથી મોટી ગેરમાન્યતા છે. પરણી જાય એટલે સુખી, મને આ સૌથી વધારે વિરોધાભાસી લાગે છે. પરણી જાય એટલે સુખી? અરે ઓલરેડી સુખી હોય પછી લગ્ન કરાવો ને. આ કોઈ એવી રોમેન્ટિક રિલેશનશિપ નથી જે તમને તમારાથી બચાવી શકે. અને એટલે જ્યારે તમે જાતથી ભાગીને કોઈ વ્યક્તિ પાસે જાઓ છો ને, એનું પરિણામ એટલું બધું ભયંકર હોય છે કે એ પછી તમે એકમાંથી રિબાઉન્ડ લવ એન્ડ ધીરે 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 તમારી પસંદગી એટલી બધી નિમ્ન થતી જાય છે કે તમને યાદ જ નથી હોતું કે તમે પોતે કોણ હતા. એક સમયે કોઈની ગેરહાજરીમાં તમે કેટલા મોજમાં રહેતા. બાળપણમાં તમે રમતા ક્રિકેટ, ત્યારે કોઈ ભાઈબંધ ન આવે તો તમે દુઃખ લગાડતા, શોક પાડતા કે રમવા માંડતા. તમે એકલા રમી શકતા. તો આ કન્ડિશનિંગ ક્યારથી શરૂ થયું? જ્યારથી એ વિચાર આવ્યો કે તમે અપૂર્ણ છો અને તમને પૂર્ણ કરનારો કોઈ ટુકડો આ જગતના બ્રહ્માંડમાં ક્યાંક ફરે છે, તમારે શોધવાનો છે. નાઉ ધીસ ઇઝ અ કમ્પ્લીટ લાઈફ. આપણા જન્મ થયો ત્યારે ઈશ્વર એવી કોઈ ચિઠ્ઠી આપી નહોતી આવી કે ઉતાવળમાં તમને થોડી ઉતાવળમાં છું એટલે તમને અત્યારે અડધા જ મોકલું છું, તમારો સોલમેટ પછી શોધી લેજો. આ એક સંપૂર્ણ જીવ છે. ધીસ ઇઝ અ કમ્પ્લીટ લાઈફ જેને કોઈની જરૂર નથી. અને માટે જ્યારે તમારે કશુંક શેર કરવું હોય ને ત્યારે જ તમે ડેટ કરો, ત્યારે તમે રિલેશનશિપમાં પ્રવેશો કે મારી પાસે બહુ બધી વાતો છે મારે શેર કરવી છે, મારી પાસે બહુ બધું સુખ છે, બહુ બધા અનુભવો છે, બહુ બધી વાર્તાઓ છે, એ મારે શેર કરવું છે. કંઈક લેવા માટે નહીં, કંઈ આપવા માટે. તો આ જે કોન્ટ્રાસ્ટ છે કે તમે કઈ માનસિકતા સાથે રિલેશનશિપમાં પ્રવેશો છો, એના પરિણામો એટલે ભયંકર આવે છે કે આપણે બાળકને બેઝિકલી બાળપણથી એવું નથી શીખવતા કે બેટા આને વનાઇટિસ સિન્ડ્રોમ કહેવાય. વનાઇટિસ એટલે શું ખબર છે? મારા માટે કોઈ એક જ બનેલી છે કે બનેલો છે એવી ભ્રમણા. ધેર આર મોર ફિશિસ ઇન ધ સી. એટલે કોઈ એક જગ્યાએ અને એકચ્યુઅલી રિજેક્શન ઇઝ રીડાયરેક્શન. તમને કોઈ એક વ્યક્તિ ના પાડે છે તો એ તમને વધુ સારા વિકલ્પો તરફ પુશ કરે છે. અને પણ આ ટીનેજમાં નથી સમજાતું, આ 43 વર્ષે સમજાય છે. અને એટલે ટીનેજની દીકરીને આ બધી સમજણ આપવી એ મારી જવાબદારી છે. અને એટલે જ્યારે આપણે પ્રીચ નથી કરવાનું, જસ્ટ આપણા એક્સપિરિયન્સ. અને આ પેરેન્ટિંગનો એક બેસ્ટ વે છે કે તને ખબર બેટા મારી સાથે પણ આવું જ થયું હતું. દેટ્સ હાઉ યુ સ્ટાર્ટ ધ સ્ટોરી. અરે એક કોલેજમાં છોકરી બહુ જ ગમતી હતી, એણે ધડ દઈને ના પાડી દીધી. એણે હા પાડી હતી તારી મમ્મી હોત. સો બાળક રિલેટ કરે છે કે હા આવું પપ્પા સાથે પણ થતું હતું. અને જનરેશન ગેપ ઘટાડવાનો આ બેસ્ટ રસ્તો છે કે જ્યારે તમે તમારી નિષ્ફળતાઓ બાળક સાથે શેર કરો. અમે ફાઇનલમાં પહોંચીને હારી ગયા હતા. મેં કેચ પકડી લીધો જ ન તો મેં જીતી જાત. મેં કેચ છોડ્યો એટલે ટીમ હારી ગઈ. પેલું ફિલ્મ પણ સરસ આવ્યું હતું, બોલિવૂડનું નામ ભૂલી ગયો, છિછોરે. સો જ્યારે તમે માત્ર તમારી ગાથાઓ ન કહો, વિજય ગાથાઓ, હા, તમે તમારી નિષ્ફળતા તમારા સંતાનો સાથે શેર કરો, ત્યારે તમારું બાળક તમારામાં વિશ્વાસ કરશે અને ત્યારે એ પોતાની નિષ્ફળતા તમારી સાથે શેર કરશે કે પપ્પા ઓલો છોકરો મને બહુ ગમે છે પણ એ મને ના પાડી. એ ક્યારે કહેશે? જ્યારે તમે તમારી વલ્નરેબલ સાઈડ બાળક સામે રજૂ કરો છો, એની સામે રડો છો, ભૂતકાળને યાદ કરીને કે બેટા આવી ગંભીર ભૂલ મારાથી થઈ ગઈ હતી અને આજે હું પસ્તાવું છું, પણ એમાંથી હું શીખ્યો છું, તું પણ ભૂલો કરીશ.
તો માનસિક સ્વાસ્થ્યના 5 પ છે. એમાં પહેલો પ છે પરિવારજનો. સિગમન્ડ ફ્રોઈડ હતા. સિગમન્ડ ફ્રોઈડની એમણે જે રીતની સારવારની પદ્ધતિ હતી એને સાયકો એનાલિસ્ટ કહેતા, મનોવિશ્લેષક. મનોચિકિત્સક નહીં, મનોવિશ્લેષક. પણ એ મનોવિશ્લેષણ કરીને પણ એ ચિકિત્સા આપતા, એ અલગ વાત છે. ફ્રોઈડની પદ્ધતિ એવી હતી કે એક કાઉચ હોય, આવી રીતે સામસામે પેશન્ટ ના બેઠું હોય, એક કાઉચ પર પેશન્ટે સૂઈ જવાનું, એની નજર છત તરફ હોય અને ફ્રોઈડ નોટબુક લઈને બાજુમાં બેસતા. એ પેશન્ટે એના મનમાં જે વિચારો આવતા હોય એ બધા જ ફ્રોઈડને કહેવાના. શરત એટલી કે કશું છુપાવવાનું નહીં. એ ગમે એટલા બેહુદા, એમ્બેરેસિંગ, નીચ, નિમ્ન વિચારો કેમ ન હોય, ગમે તેટલું નિમ્ન કેમ ન હોય, બધું કહી દેવાનું. અને એ રીતે એ આ જે વેન્ટિંગ આઉટ, એ રીતે એ દર્દીઓની સારવાર કરતા. એની સામે એટલે ન બેસાડતા, કારણ કે આંખો છે ને સૌથી વધારે જજમેન્ટલ હોય. અને એટલે જ કન્ફેક્શન બોક્સમાં કન્ફેશન કરતી વખતે અડધો પડદો રાખવામાં આવે. હા, કે મારે તમારી સામે નથી જોવું, તમે ખાલી મને કહી દો કોણ છે આ બાજુ, પાદરી કોણ છે, ત્યાં કન્ફેસ કોણ કરે છે, એનું મહત્ત્વ જ નથી. કોઈ કન્ફેસ કરી રહ્યું છે, કોઈ હળવું થઈ રહ્યું છે, એ મહત્ત્વનું છે. અને આ બાજુ એમ માની લે છે કે ઓલા મને માફ કરી દીધા હશે. તો આપણી પાસે કોઈ સિગમન્ડ ફ્રોઈડ નથી. આપણી પાસે આપણા સૌથી ભરોસાપાત્ર સાયકો એનાલિસ્ટ આપણા મમ્મી પપ્પા છે, આપણા પરિવારજનો છે, આપણા સાથી છે, આપણા મિત્રો છે. અને જ્યાં સુધી આ જગતની પીડાઓથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ એ પીડાઓ કોઈને ન કહી શકવાથી થાય છે. અને એટલે જ જ્યારે દુઃખ સમયસર વહેંચી લેવામાં આવે ત્યારે એક અનેક ગણું હળવું થઈ જાય છે. અને એટલે જ માનસિક સ્વાસ્થ્યમાં સૌથી પહેલાં જે પ છે એ પરિવારજનો છે. ઓલવેઝ શેર યોર ઇમોશન્સ, યોર એક્સપિરિયન્સીસ, યોર ફિલિંગ્સ વિથ યોર રિલેટિવ્સ. જેનામાં તમને ભરોસો હોય. કોઈ એક જણ તો એવું હશે ને ઘરમાં કે જેના પર તમે આંધળો વિશ્વાસ મૂકી શકો, કે એ મને જજ નહીં કરે, જ્યાં તમે તમારી ભૂલો રજૂ કરી શકો કે અમારી ભૂલ થઈ ગઈ, મને આવો વિચાર આવે છે, હું ઉદાસ ફીલ કરું છું. તો જ્યારે તમે આ ફિલિંગ્સ શેર કરો છો ત્યારે પણ તમે તમારું માનસિક સ્વાસ્થ્ય સુધારતા જાઓ છો. બીજો પ છે એ પરિશ્રમનો છે. એમાંથી કશુંક નવું ઉદ્ભવવાનું છે જે કલ્યાણકારી છે. અને એમાં શારીરિક અને માનસિક બંને. એટલે હવે તો એવું બ્લુમેન્થાલ સ્ટડી કરીને છે ડિપ્રેશન પર. બ્લુમેન્થાલ સ્ટડી ઓન ડિપ્રેશન બહુ જ ફેમસ સ્ટડી છે કે જે એવું કહે છે કે દરરોજનું 30 મિનિટની કસરત ઇઝ ઇક્વલ ટુ 1 એન્ટીડિપ્રેસન્ટ. એટલે એક એન્ટીડિપ્રેસન્ટથી જેટલો ફાયદો થાય છે એટલો જ ફાયદો તમે રોજ 30 મિનિટની કસરત કરો તો થાય છે. અને એટલું જ નહીં, એની અસરો એટલે લાંબા ગાળાની હોય છે કે એ ખાલી ક્યોર નથી કરતું ડિપ્રેશન, એ પ્રિવેન્ટ પણ કરે છે કે તમને બીજો એપિસોડ ન આવે. તો રેગ્યુલર વર્કઆઉટ, રેગ્યુલર એક્સરસાઇઝ, ઇવન સિમ્પલ વોકિંગ, તમારે મેરેથોન દોડવાની જરૂર નથી, 30 કે 40 મિનિટનું વોકિંગ. કારણ કે હું ઘણીવાર કહેતો હોઉં છું કે તમે એક બહુ સુંદર ફર્નિચરનો પીસ બની શક્યા હોત, પણ અનફોર્ચ્યુનેટલી યુ આર અ હ્યુમન. સો કીપ મૂવિંગ. તમે કોઈ એક જગ્યાએ બેસી જવા માટે સર્જાયેલા નથી. તમારું નિર્માણ હલનચલન માટે થયું છે, નહીં તો તમે ઝાડ ન હોત. જીમ રોન એક લેખક છે, એનું બહુ જ સુંદર કોટ છે કે ઇફ યુ ડુ નોટ લાઇક વેર યુ આર, મૂવ, યુ આર નોટ અ ટ્રી. જે લોકો ગમતા ન હોય, જે સ્થળ ગમતું ન હોય, તમે ઝાડ નથી, તમે વૃક્ષ નથી. સ્ટાર્ટ મૂવિંગ. અને મોટાભાગના ઉત્તરો તમને ચાલવાથી મળી જાય છે, આવો મારો અનુભવ છે. વેન યુ સ્ટાર્ટ વોકિંગ, તમે ઘરે આવશો 30-40 મિનિટ, તમને મોટાભાગના સવાલોના જવાબો મળી ગયા છે. એટલી ક્લેરિટી લાવે છે. અને બીજો પરિશ્રમ છે માનસિક પરિશ્રમ, મેડિટેશન. એ જો થઈ શકે, હું છે ને વિપશ્યના હું ગયો નથી ક્યારેય, પણ મેં મારી પોતાની સગવડતા ખાતર એક નવી ટર્મ બનાવી છે, માઇક્રો વિપશ્યના. હું રોજની 30 મિનિટ એક બંધ ઓરડામાં એકલો વિતાવું છું. કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ નહીં, કોઈ બુક નહીં, કોઈ ફોન નહીં, કોઈ જ પ્રવૃત્તિ નહીં. 30 મિનિટ્સ ઓફ ડુઈંગ નથિંગ.
તમે પંખાનો અવાજ સાંભળી શકો, દિવાલની તિરાડો ગણી શકો, હા, કે ગરોળી સાથે વાતો કરી શકો. તો આ 30 મિનિટ ઓફ ડુઈંગ નથિંગ બહુ જરૂરી છે, કારણ કે આ 30 મિનિટ જેમ જેમ તમે તમારા વિચારો સાથે ગાળો છો, તમે જે મિત્ર સાથે સમય ગાળો ને તમે ધીરે ધીરે એને સમજવા લાગો. એવી જ રીતે જેટલો વધારે સમય આપણે આપણા વિચારો સાથે ગાળીએ છીએ, આપણે એને સમજવા લાગીએ છીએ કે એ આવું કેમ વિચારે છે. સો ધીરે ધીરે તમે એના મિત્ર બનવા લાગો છો. એક સાથે 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ શિબિરમાં જવાનો કદાચ દરેક માટે શક્ય ન હોય, પણ રોજની 30 મિનિટ આજે છે માઇક્રો વિપશ્યના ઓર 10 મિનિટનું મેડિટેશન એ સફિશિયન્ટ છે. ત્રીજો પ છે પુસ્તકો. પુસ્તકો 3 સૌથી મહત્ત્વની વસ્તુઓ શીખવાડે છે: મૌન, એકાંત અને એકાગ્રતા. તમે પુસ્તકો વાંચો છો એટલે તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવી કોઈ હું ખાતરી નથી આપતો, પણ નવી સમસ્યાઓ તો નહીં જ ઉદ્ભવે. જેટલો સમય તમે એક બુક પકડીને ખૂણામાં બેસો છો, તમે નવું તો કંઈક નહીં જ ક્રિએટ કરો. માણસ શાંતિથી, પાસ્કલે કીધું ને કે તમે શાંતિથી બેસી નથી શકતા, એટલે તમે કેટલા બધા કાંડ કરીને આવો છો. ક્યાંકથી રિજેક્ટ થઈને આવો, કાં તો કોઈકને હર્ટ કરીને આવો, કાં તો એવા શબ્દો કહીને આવો જે નહોતા, કારણ કે તમે બેસી નથી શકતા શાંતિથી. યુ નીડ સમ એક્ટિવિટી. પુસ્તકો તમને ધીરજ શીખવે છે. ચોથું, પ્રવૃત્તિ, એની એક્ટિવિટી. અગેન હું શાબુદ્દીનભાઈને કોટ કરીશ કે દુઃખી દીકરીના બેડા વધારે જગારા મારતા હોય છે, એવું શાબુદ્દીનભાઈ કહે. કારણ કે એટલું બધું ઘસે ને, કારણ કે વિચારોમાં, કારણ કે ઘસે એક્ટિવિટી કરે તો એને સારું લાગે. એટલે જે ક્ષણે માણસ કોઈ પ્રવૃત્તિ કરે છે એ મનમાંથી બહાર નીકળીને શરીરમાં પ્રવેશે છે. અને એટલે તમે એક 10-15 મિનિટનું તમારું દોડ છે, રન છે, સાયકલિંગ છે, એ તમને તમારા મનમાંથી ગેટ આઉટ ઓફ યોર હેડ એવું કહે ને, તમે તમારા મનમાં જીવતા હો તેમાંથી બહાર આવી જાઓ. તો આ ફિઝિકલ એક્ટિવિટી તમને તમારા વિચારોમાંથી બહાર લાવવામાં, વાસ્તવિક વિશ્વમાં લાવવામાં મદદ કરે છે. પ્રવાસ, પાંચમું. આપણી મોટાભાગની સમસ્યાઓ પ્રવાસના અભાવથી સર્જાતી હોય છે. બિકોઝ આપણે ટ્રાવેલ નથી કરતા, નવું શીખતા નથી, નવા અનુભવો નથી લેતા. તો આ 5 પ અને છઠ્ઠો પ હું એડ કરીશ, પ્રાર્થના. અને પ્રાર્થના બી સૌથી વધારે ગ્રેટિટ્યૂડ. જો તમને કૃતજ્ઞતા આવડી જાય તો કારણ કે તમે કોઈ પણ નેમ એની મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ એન્ડ ધ આન્સર ઇઝ ગ્રેટિટ્યૂડ. તો આ કૃતજ્ઞતા છે, તમને જે મળ્યું છે એનો આભાર, અને જે નથી મળ્યું એનો સ્વીકાર. બસ એ જ માનસિક સ્વાસ્થ્ય છે. અદ્ભુત.